બપોરના વધેલા ભાત કે પછી સાંજે કંઈક બનાવ્યું હોય ને ભાત પડ્યા રહ્યા હોય, પુલાવ હોય કે ગમે તે, તેમાંથી આપણે સવારના નાસ્તા માટે કે સાંજે ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય તેવી એકદમ ટેસ્ટી રેસીપી બનાવીશું વધેલા ભાત અને દૂધીમાંથી. તમને ખીચું પણ ભૂલાવી દેશે તેવી એકદમ ટેસ્ટી રેસીપી બનશે. બસ થોડી જ વસ્તુઓમાંથી અને ફટાફટ બની જશે, સહેજ પણ વાર નહીં લાગે. તમે જુઓ તેમ એકદમ સરસ એવી ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થશે. જો તમે મારી ચેનલ ઉપર જતા હો અને મારી વિડીયો કે રેસીપી ગમતી હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. અહીં મારી પાસે 1 કપ જેટલા બપોરના વધેલા ભાત છે અને અડધો કપ જેટલી મેં ઝીણી સૂજી લીધી છે, રવો જે આપણે રેગ્યુલર રાખીએ છીએ ઘરમાં, તે ઉપમા બનાવવા માટે કે પછી અપમ બનાવવા માટે. વધેલા ભાતને આપણે મિક્સર ગ્રાઇન્ડરના જારમાં લઈ લેશું અને તેમાં જે રવો અડધી વાટકી જેટલો લીધો છે તે પણ એડ કરી દેશું. 3 લીલી મરચીને આવી રીતે વચ્ચેથી ટુકડા કરીને લઈ લઈશું અને 1 ઇંચ આદુના ટુકડાને આપણે આવી રીતે છાલ ઉતારીને ટુકડા કરી લઈશું. સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરીશું અને મિક્સ કરવા માટે બેટર માટે આપણે તેમાં 1 કપ જેટલી જ ખાટી છાશ એડ કરીશું. જો તમારી પાસે દહીં હોય તો તમે અડધો કપ લઈ શકો. દહીં પણ ખાટું હોવું જોઈએ ને છાશ પણ એકદમ ખાટી હોવી જોઈએ. હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ ઉપર કરીને 6 થી 7 વાર ફેરવીને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે આ બંનેની. અને હવે તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. આ પેસ્ટને તમે જુઓ તેમ જે આપણે ઈદડાનું બેટર બનાવીએ છીએ તેવી પેસ્ટ બનીને તૈયાર થઈ છે. આવી રીતે આટલી થિકનેસ રાખવાની, એકદમ પતલી પણ નહીં ને એકદમ જાડી પણ નહીં તેવી. હવે આપણે ઢાંકીને તેને 5 મિનિટ માટે એક બાજુ મૂકી દઈશું, જેથી સૂજી થોડો ફૂલી જાય, રવો પલળીને. અહીં મેં એક છાલ ઉતારીને મીડિયમ સાઇઝનું ગાજર લઈ લીધું છે ને અડધી દૂધીને પણ છાલ ઉતારીને લઈ લીધી છે. ગાજર આપને ઓપ્શનલ છે, મારી પાસે પડ્યું હતું એટલે મેં એડ કર્યું છે. અને દૂધીને પણ છાલ ઉતારીને તેને પણ આવી રીતે આપણે એકદમ ઝીણી ખમણી લેવાની છે બંને વસ્તુને. જો તમે ડાયટ કરતા હો તો પણ આ રેસીપી ખાઈ શકો. 2 ચમચી તેલમાં જ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બનશે. ચા સાથે કે એમનેમ નાસ્તા માટે બનાવવું હોય તો પણ. હવે આપણે આ રેસીપીમાં સ્ટીમ કરવાનું છે, એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પહેલાં તો જાડા તળિયાવાળું પેન કે પછી સ્ટીમર મૂકીને તેમાં સ્ટેન્ડ મૂકી દઈશું અને સ્ટીમ કરાય એટલું પાણી એડ કરીને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે રહેવા દઈશું. હવે 4-5 મિનિટનો સમય થઈ ગયો છે. આપણી સૂજી એકદમ ફૂલી ગઈ હશે બેટરમાં. તમે જુઓ તેમ આવી રીતે કણી પડી જાય સૂજીની, એટલે આપણી સૂજી પલળી ગઈ છે. હવે બેટર આપણી થિકનેસ એટલી હોવી જોઈએ. જો તમને વધારે લાગે તો તમે છાશ કે દહીં કે પછી પાણી તમારી રીતે એડ કરી શકો. ગાજર અને દૂધીને આપણે તેમાં એડ કરી દઈશું અને ગાજરને દૂધીમાંથી પણ પાણી સ્પ્રેડ થાય છે, એટલે અગાઉ આપણે બેટરમાં પાણી નથી એડ કરવાનું. પહેલાં ગાજરને દૂધીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આવી રીતે. પછી જો તમને એવું લાગે કે બેટર વધારે થીક છે તો થોડું પાણી એડ કરવું. હવે ઉપરથી આપણે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીશું. તમારી પાસે ઈનો ફ્રૂટ સોલ્ટ હોય તો 1 ચમચી એડ કરવો. ખાવાનો સોડા હોય તો અડધી ચમચી જેવો લેવો અને ઉપરથી 1 મોટા લીંબુનો રસ એડ કરીને તેને એક્ટિવ કરી લઈશું અને એક રાઉન્ડ દિશામાં ફેરવીને આપણે 3 થી 4 મિનિટ માટે એકદમ ફેટી લેવાનું છે આને, જેથી બેટર થોડું ફૂલી જશે અને થોડું એવું લાઇટ થઈ જશે પહેલાં કરતાં. તમે જુઓ તેમ 2 થી 3 મિનિટ સુધી ફેટશો એટલે આવી રીતે બેટર ફૂલી પણ જશે અને થોડું એવું લાઇટ પણ થઈ જશે. હવે જે પ્લેટમાં આપણે સ્ટીમ કરવાનું હોય તેને પહેલાં આપણે તેલથી કે ઘીથી ગ્રીસ કરી લઈશું અને આ બેટરમાંથી થોડું એવું જાડું એવું આપણે પાથરીશું તેમાં બેટર. આટલામાંથી આપણી 2 પ્લેટ તૈયાર થશે, એટલે 4 વ્યક્તિ માટે નાસ્તો આરામથી બની જશે. હવે સ્ટીમર પણ સ્ટીમ થઈ ગયું છે. તેમાં આપણે જે પ્લેટ તૈયાર કરીને રાખી છે તે મૂકી દઈશું અને અંદાજે
12 થી 15 મિનિટ માટે ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને સ્ટીમ થવા દેવાનું છે. 12 થી 15 મિનિટ જેવો સમય થઈ જાય એટલે આપણે પહેલાં ખોલીને ચપ્પુથી ચેક કરી લેશું. જો એકદમ ચપ્પુ કોરી બહાર આવે તો સરસ એવું સ્ટીમ થઈ ગયું છે. હવે આપણે આ પ્લેટને બહાર લઈ લેશું. બહાર જે ખીચું મળે છે તેના કરતાં પણ કે ઈદરા કરતાં પણ આ એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જશે. પ્લેટને એકદમ ઠંડી પડવા દઈશું અને બીજી પ્લેટ ત્યાં સુધીમાં મૂકી દઈશું. પ્લેટ ઠંડી પડી જાય એટલે તેમાં આવી રીતે આડા અને ઊભા કાપા મૂકી દઈશું. એકદમ સોફ્ટ તૈયાર થઈ છે બનીને. અને હવે તેને આપણે તવેથા કે પછી ચમચાની મદદથી લઈ લેશું. બંને પ્લેટને મેં આવી જ રીતે પહેલાં ઠંડી પડવા દઈને પછી ચપ્પુથી આવી રીતે કોરથી અલગ કરીને એમાં કટ મૂકી દેશું. તમે વધેલા ભાતમાંથી શું શું બનાવો છો તે જરૂરથી જણાવજો અને તમે આ રેસીપી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં તે પણ જરૂરથી કહેજો. એકદમ ઠંડી પડી જાય પછી આપણે તવેથાથી તેને પ્લેટથી જુદું કરી દેવાનું છે. તમે જુઓ તેમ સરસ એવા ખીચું બાઈટ જેવા બાઈટ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પેનમાં જાડા તળિયાવાળું કે નોનસ્ટિક પેન લઈને તેમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં પહેલાં તો 1.5 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ સરસ એવી તતડીને ફૂટી જાય પછી તેમાં 1/2 ચમચી જેટલો હિંગ પાવડર એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું. તલને પણ તેમાં બરાબર મિક્સ કરીને એકદમ ફૂટી જવા દેવાના છે તતડીને. આ વઘારમાં રાઈ અને તેલનો ટેસ્ટ સરસ આવે છે. તમે ન વઘારો ને એમનેમ ખાઓ તો પણ ભાવશે અને આવી રીતે જો વઘારીને ખાશો તો પણ સરસ લાગશે. હવે તેમાં આપણે જે બાઇટ્સ તૈયાર કર્યા છે તે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરીશું. ઉપર નીચે કરીને બધા જ બાઇટ્સ વઘારથી કોટ થઈ જાય તે રીતે મિક્સ કરવાને સરસ રીતે. તમે જુઓ તેમ વધેલા ભાતમાંથી એકદમ સરસ એવી નવી રેસીપી બનીને તૈયાર થઈ છે. ચા સાથે સવારમાં કે પછી સાંજના સમયે બપોરના વધેલા ભાતમાંથી કે સાંજના વધેલા ભાતમાંથી એકદમ ઇઝી રીતે આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.